નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। ભુજમાં એસટી પોર્ટની આગળ આવેલ દુકાનોને હટાવવાનો કોઈ પ્લાન નથી તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું। ભુજમાં નવા એસટી પોર્ટથી આગળ આવેલ દુકાનો પાલિકાએ ભાડા પેટે આપેલ છે। પાલિકા જર્જરિત ચોમાસામાં ભયજનક હોય તેવી બિલ્ડિંગો દુકાનો બાંધકામો માટે નોટિસ હંમેશા મુજબ પાઠવે છે। એસટી પોર્ટ આગળની દુકાનો હટાવવાનો હાલે કોઈ પ્રયાસ નથી, તેથી દુકાનો હટાવવાનો કોઈ પ્રશ્ન નથી। સમગ્ર બાબતે પાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે વિગતવાર વાત કરી। નગરપાલિકાની જે દુકાનો આપેલી છે ભાડા પટ્ટા પર એ લીગલ તરીકેથી આપવામાં આવેલી છે અને એને તોડી પાડવા કે એમને ડિમોલિશન કરવાનો કોઈ પણ પ્રયાસ અત્યારે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ નથી। અને જે પ્રી મોન્સૂનમાં જર્જરિત બિલ્ડિંગનું જાહેરનામું આપવામાં આવે છે તેમજ નોટિસો ફાળવવામાં આવે છે તે નગરપાલિકાની સરકારી અથવા તો અર્ધ સરકારી ઓર પ્રાઇવેટ હોય એ બધા જ દુકાનો અથવા તો કોમ્પ્લેક્સ અને બિલ્ડિંગોને એ નોટિસો ફાળવવામાં આવશે। હાલ પૂરતો એ કોઈ નગરપાલિકા દ્વારા એવું કોઈ કાર્ય હાથમાં લીધેલ નથી। તેથી હવે એસટી પોર્ટની આગળ આવેલી દુકાનો હટાવવાનો કોઈ એજન્ડા નથી। દર્શક મિત્રો, આજે 18 મે આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।